લોકસભાની ચૂંટણીમાં રાષ્ટ્રવાદ અને સર્જિકલ સ્ટ્રાઇક આ બે મહત્વના મુદ્દા છે અને આ મુદ્દે રાજકારણ થતું હોવાના આક્ષેપ પ્રતિ આક્ષેપો પણ થયા છે। ત્યારે TV9ની વિશેષ રજૂઆત મતદારોના મિજાજમાં આપણી સાથે આજે વાતચીત કરવા છે નિવૃત્ત સૈનિકો। આ સૈનિકો લોકસભાની ચૂંટણી વિશે શું માની રહ્યા છે, તેમનું શું મંતવ્ય છે તેની પાસેથી જ જાણીશું અને તેની સાથે વાત કરીશું। સર, સૌપ્રથમ આપને પૂછવા માંગીશ, શું કહેશો આપ જે રીતે અત્યારની જે માહોલ છે લોકસભાની ચૂંટણીનો, સૈનિકોના મહત્વના મુદ્દાઓ કયા કયા છે? અમારો મુદ્દો ECHS નો જગ્યાનો છે। ECHS મતલબ એક સર્વિસમેન કોન્ટ્રીબ્યુટરી હેલ્થ સ્કીમ, જેનું પોલિક્લિનિક અમારા કરણસિંહજી હાઈસ્કૂલ સ્થિત કરણસિંહજી હાઈસ્કૂલમાં છે, જે બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનના મધ્યમાં છે। તેમાં અમને મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવે છે। જ્યારે સૈનિકો રિટાયર્ડ થાય છે ત્યારે એક ખાસ ફીસ ભરીને એને એક કાર્ડ ઇસ્યુ કરવામાં આવે છે। કાર્ડ તહત એ લોકોને મેડિકલ સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં વીર નારીઓ, શહીદોના પરિવાર, વિકલાંગ સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના આશ્રિત અંદાજિત 15,000 સભ્યો એમાં મેડિકલ ફેસિલિટી લે છે। અમને સરકારશ્રીએ 3 વર્ષ માટે ECHSની જગ્યા લીઝ ઉપર આપી છે। તે અમારી લીઝ ખતમ થઈ ગઈ છે, તો હવે અમારે એ ખાલી કરવાનું હવે થઈ રહ્યું છે। તો ત્યારે અમારી સરકારશ્રીને અમારી એવી વિનંતી છે કે અમને રાજકોટના મધ્યની અંદર એક સરસ જગ્યા આપી દે। તેની અંદર સેન્ટર માટે એક જગ્યા આપવામાં આવે તેવી સરકાર પાસે માંગ છે। આપને પૂછવા માંગીશ, આપ પૂર્વ સૈનિક છો, જે રીતે અત્યારનું પ્રવર્તમાન સ્થિતિ છે, રાષ્ટ્રવાદનો મુદ્દો હોય, સર્જિકલ સ્ટ્રાઇકનો મુદ્દો, આ મુદ્દે રાજકારણ થઈ રહ્યું છે, આપ શું માનો છો આને લઈને? મોહિતભાઈ, આમ અત્યારે જે સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક ઉપર જે રાજકારણ થયું છે, એ રાજકારણ અંગે હું એટલું જ કહીશ કે જ્યારે જ્યારે રામાયણની વાત આવે, જ્યારે જ્યારે દેશને તાકાત અપાવવાની વાત આવે, ત્યારે ત્યારે આવો કોઈ ધોબી, આવા અનેક, અત્યારે તો એવા અનેક ધોબીઓ નીકળી પડ્યા છે કે જે લોકો માતા સીતાની, એ રામાયણમાં એક ધોબી આવ્યો હતો જેણે માતા સીતાની પવિત્રતા ઉપર શંકા કરી હતી। એવા જ ધોબીઓ આજે ભારતની સેનાઓ ઉપર અને ભારતની સેનાઓએ કરેલી કાર્યવાહી ઉપર શંકા ઉઠાવી રહ્યા છે। આ અત્યારે મારી સમગ્ર રાષ્ટ્રની જનતાને, સમગ્ર દેશની જનતાને વિનંતી છે કે આવા ધોબીઓની વાતને ન માનો। સૈન્ય ઉપર શંકા અને સૈન્યની એક્શન્સ ઉપર થતી શંકા, રાજકારણ થતું જે થઈ રહ્યું છે તે અત્યંત દુઃખદ છે। સર્જિકલ સ્ટ્રાઇક હોય કે એર સ્ટ્રાઇક, સૈન્ય ઉપર ક્યારેય શંકા કરવી ના જોઈએ, સૈન્યના પગલાઓ ઉપર શંકા ન કરવી જોઈએ, ન તો સૈન્યના પગલાઓ ઉપર રાજકારણ કરવું જોઈએ। આજે જ્યારે એક નવા ભારતની વાત થઈ રહી છે, આજે કાશ્મીરમાં આપણે જોયું કે 8,000થી વધુ જવાનોએ પોતાનો જીવ ગુમાવ્યો છે। આટલા જવાનોએ આતંકવાદને લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે, ખરાબ વાતાવરણને લીધે જીવ ગુમાવ્યો છે। અરે જ્યારે ભારતે આતંકવાદ ઉપર એક નકેલ કસવાના પગલાઓ લીધા છે, જે કાર્યવાહી કરી છે તેમાં રાજકારણ ન થવું જોઈએ તો આપનું માનવું છે। સર, આપ શું કહેશો, જે રીતે પૂર્વ સૈનિક આપ છો, કઈ રીતે આ વખતની ચૂંટણીમાં તમારા કયા મુદ્દાઓ મહત્વના રહેશે? આ વખતની ચૂંટણીમાં અમારા મુદ્દા એ છે કે જે પૂર્વ સૈનિક જ્યારે રિટાયર થઈને આવે છે, જે નાની ઉંમરે રિટાયર થાય છે, 35 થી 40 વર્ષની ઉંમરે રિટાયર થાય છે, અને એ સમયે એમના બાળકો મોટા થઈ ગયા હોય છે, ભણવાનો ખર્ચ પ્લસ મેરેજનો ખર્ચ ઉપર આવી પડ્યો છે। એટલે સરકાર, જે તે સરકાર હોય છે તે ત્યાંની નોકરીમાં, ગુજરાત સરકારમાં નોકરીમાં લેવામાં આવે છે, સરકારી જોબમાં, તો ફિક્સ પેમેન્ટમાં લેવામાં આવે છે। એ પૂર્વ સૈનિક સાથે ન હોવું જોઈએ, પૂર્વ સૈનિક સાથે એ ફિક્સ પેમેન્ટ ન હોવું જોઈએ અને ફૂલ પેમેન્ટથી લેવામાં આવે। પોલીસ દળમાં છે કે મંત્રી દળમાં, અલગ અલગ દરેક વિભાગમાં, જિલ્લા પંચાયતમાં, તાલુકા પંચાયતમાં, દરેક વિભાગમાં લેવામાં આવે છે, પણ એ ફિક્સ પગારમાં લેવામાં આવે છે। જે 5 વર્ષ એ ફિક્સ પગારમાં ત્યાંની ઉંમર પણ પૂરી થવા આવે છે। ફિક્સ પગાર ન હોવું જોઈએ, ફૂલ પે હોવું જોઈએ, આપ શું માનો છો, આપના કયા મુદ્દા છે? અમારો મેન મુદ્દો ECHનો છે। જો રાજકોટની અંદર વીર નારીઓ, ભૂતપૂર્વ સૈનિકો, વિકલાંગ નારીઓ વગેરે વગેરે છે, અને તકરીબન સૌરાષ્ટ્રની 7 ડિસ્ટ્રિક્ટ અમારા ECHની અંદર અહીંયા ટ્રીટમેન્ટ લે છે, અને 15,000 સમથિંગ ભૂતપૂર્વ સૈનિકો છે। તો અમારે અહીંયા રાજકોટની અંદર 3 વર્ષની લીઝ મળેલી હતી, એ ખતમ, મેડિકલ સેન્ટર છે તે બનવું જોઈએ, આપ શું કહેશો? અત્યારની જે પ્રવર્તમાન રાજનીતિ છે, વિકાસના મુદ્દા કયા કે આપે જોયા છે, આપ માનો છો કે આ વિકાસના કામો થયા છે? વિકાસમાં તો રાજકોટમાં પાણીની સમસ્યા થોડી ઘણી પડતી હલ થઈ ગઈ છે, બાકી એક મોંઘવારીનો મુદ્દો છે, એ થોડોક ઇસ્યુ છે અત્યારે। મોંઘવારી, પૂર્વ સૈનિક તરીકે જે પ્રકારે આવા વિકાસના મુદ્દે નહીં પરંતુ રાષ્ટ્રવાદના મુદ્દે રાજકારણ થતું હોય છે, આને આપ કઈ રીતે જોવો છો? સૈનિકો માટે રાષ્ટ્રવાદ જ હંમેશા પહેલો મુદ્દો રહ્યો છે અને સૈનિકો માટે રાષ્ટ્ર હંમેશા પહેલા રહેશે। પૂર્વ સૈનિક હોય કે સૈનિક હોય, એટલું તો નક્કી છે કે રાષ્ટ્ર
ને પહેલો માનનાર માણસ જ પૂર્વ સૈનિક છે. એટલે અત્યારે તમે જોવા જાઓ તો પાકિસ્તાન ભારતથી દળેલું છે, ચાઇના ભારતથી દૂર ભાગે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની માન અને સન્માન વધ્યું છે. એવે સમયે જો આ સરકાર જતી રહેશે અને બીજી સરકાર આવશે અને જૂની સરકારોના આપણે સૈનિકોને નબળા પાડવાની રીતો જોઈ છે, જૂની સરકારોનું આપણે જોયું છે કે કઈ રીતે એમણે સૈનિકોની શહાદતોને નજરઅંદાજ કરી છે. 26/11ના હુમલામાં 250 માણસો મર્યા, કોઈ બદલાની કાર્યવાહી ન થઈ, આતંકવાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી ન થઈ. આજે હું જોઉં છું કે આતંકવાદ વિરુદ્ધ સરકાર દ્રઢ છે અને 370ની કલમ હોય કે 35 એને દૂર કરવાની સરકાર કોશિશ કરી રહી છે. તો આપણે એમની સાથે ઊભું રહેવું પડશે અને નરેન્દ્રભાઈને ફરીવાર લાવવા પડશે. હું કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલો નથી, પણ એટલી તો એક સૈનિક તરીકે બધાને વિનંતી કરીશ કે નરેન્દ્રભાઈને આપણે પાછા લાવવા જ પડશે. જે રીતે 370ની કલમ દૂર કરવાનો મેનિફેસ્ટોમાં કોંગ્રેસ કહે છે કે આ દૂર નહીં થાય, ભાજપ કહે છે દૂર થશે, આને આપ કઈ રીતે જોવો છો? જો 370 ગણતરીમાં એ લેતા હોય તો કે 370 જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તો સમજી લ્યો કે ત્યાં કોઈ નહીં કંઈ કોઈ કંપની આવી શકે, નહીં કોઈ જમીન કંઈ ખરીદી શકે, એના પોતાના જ કાશ્મીરના જ વિકાસમાં રોડો બની શકે છે. બાકી કોઈ બીજી દ્રષ્ટિએ જોતો કે સૈન્યને કોઈ ફાયદો કે નુકસાન થતું એવું નથી. પણ 370 જો કલમ અહીંયાથી હટી જશે તો નવી કંપનીઓ અને ક્યાંય કોઈ જમીનનું અહીંયા સ્થાપના થશે તો અહીંયા કાશ્મીરના લોકો માટે વિકાસ થઈ જશે. જમ્મુ કાશ્મીરમાં જે અરાજકતા ભર્યો માહોલ છે તેમાં 370ની કલમ દૂર થાય તો ફાયદો થશે. આપ શું માનો છો? જે રીતે 370ની કલમ પર જે રાજકારણ થઈ રહ્યું છે, શું માનો છો 370ની કલમ ત્યાંથી દૂર થવી જોઈએ? એ વિશે તો અત્યારે અમે કાંઈ કહેવા માંગતા નથી. જે તે સરકાર આવે એ નિર્ણય લેશે. પણ જે અમારા બેસિક મુદ્દા રાજકોટના છે, ECSના અને બીજા નંબરમાં જે આ ફિક્સ પગારમાં માજી સૈનિકોને લેવામાં આવે છે એની પર સરકાર થોડુંક ધ્યાન આપે. આ વખતની ચૂંટણીમાં તેના પર આપને પૂછવા માંગીશ, સર શું કહેશો આપ, કયા બીજા અન્ય મુદ્દાઓ છે કે જે આ વખતની લોકસભાની ચૂંટણીમાં ધ્યાને લેવા જોઈએ? જે 370ની જે કલમ છે તે જો જમ્મુ કાશ્મીરથી હટાવવામાં આવે તેનાથી જમ્મુ કાશ્મીરનો અને સાથે આપણા ભારત દેશનો પણ ખૂબ જ વિકાસ થાય. ત્યાં નવી કંપનીઓ આવે, ત્યાં બીજા માણસો વસાવટ કરી શકે અને ટુરિસ્ટ વધી શકે. જે આવક આપણા ભારત સરકારને અને એ રાજ્યને જ મળી શકે છે અને આતંકવાદી છે એ ખતમ થઈ જાય તેનાથી. તો આ છે રાજકોટના નિવૃત્ત સૈનિકો, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા રાજકોટમાં નિવૃત્ત સૈનિકો માટે જે મેડિકલ સેન્ટર છે તેમાં તેમને જે લીઝ પર જમીન છે તે તાત્કાલિક ધોરણે મળવી જોઈએ. કારણ કે આખરે તો લોકસભાની ચૂંટણી આખી છે તે રાષ્ટ્રવાદના આધાર પર અત્યારે જઈ રહી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. 370ની કલમમાં જે નિવૃત્ત સૈનિકો છે તે સ્પષ્ટપણે માની રહ્યા છે કે જો 370ની કલમ દૂર થાય તો જમ્મુ કાશ્મીરમાં જે અરાજકતા છે તે પણ દૂર થશે ને તેને કારણે સીધી રીતે જમ્મુ કાશ્મીરનો અને સાથે સાથે ભારત દેશનો પણ વિકાસ થશે. આ તમામ મુદ્દાઓ છે, આ મુદ્દાઓ મતદારો પર કેટલી અસર પાડે છે, મતદારો કઈ જે રાજકીય પાર્ટી છે તેને પસંદ કરે છે તે જોવાનું મહત્વપૂર્ણ રહેશે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ,